આઈસર ટ્રકની ટક્કરે શ્રમિક યુવાનનું કમકમાટી ભર્યું મોત. ડીસા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આઈસર ટ્રકે ટક્કર મારતા એક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રોડ ક્રોસ કરતી વખતે કાળ આંબી ગયો. મળતી માહિતી મુજબ ડીસાના વણઝારાવાસ પોપાનગર ચોકડી પાસે રહેતા કુમારભાઈ અશોકભાઈ નટ નામનો યુવાન નટવાસ આગળથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક આઈસર ટ્રકના ચાલકે યુવાનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન પરિવારનો મુખ્ય આધાર હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક કુમારભાઈ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળે અવસાનથી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારનો કમાવાવાળો છીનવાઈ ગયો છે. અકસ્માત થતાં જ આસપાસના લોકોના મોટા ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.